તો ગીર સોમનાથના વેરાવળમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ઊંચા મોજા સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। માછીમારોને દરિયો ન ખેડવા પહેલાથી સૂચના આપી દેવામાં આવી હતી। હજુ પણ 100 જેટલી બોટ દરિયામાં હોવાની માહિતી મળી રહી છે। તમામ બોટને સુરક્ષિત કાંઠે લાવવા તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી। પહેલાથી જ માછીમારોને 22 તારીખથી લઈને 27 તારીખ સુધી માછીમારી ન કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યો હતો। તેમ છતાં દરિયામાં મોજા ઊંચા ઉછળી રહ્યા છે। ભારે કરંટ જોવા મળી રહ્યો છે। 100 જેટલી બોટ દરિયામાં હોવાની શક્યતા છે। તેને લઈને તમામ બોટને સુરક્ષિત કાંઠે લાવવા માટે તંત્ર દ્વારા અત્યારે કવાયત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને જે સમુદ્ર કાંઠાના જિલ્લાઓ છે તેમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો આ વેરાવળના સમુદ્રના દ્રશ્યો છે। અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। મહાકાય મોજાઓ ઉછળી રહ્યા છે। ખાસ કરીને વૈશાખમાં અષાઢી માહોલ છવાયો છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને જે સમુદ્ર પણ ગાંડો તૂર બન્યો છે। કહી શકાય કે વાવાઝોડાનું જે ચક્રાવાતનો જે ભય હતો તે તો ટળી ગયો છે, પરંતુ હજુ જે સમુદ્ર છે અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। જે માછીમારો છે તે જે દરિયામાં હતા એને પરત બોલાવી લેવામાં આવ્યા છે। હજુ પણ 150 થી વધુ જે ફિશિંગ બોટો છે તે ક્યાંક ને ક્યાંક દરિયામાં હોવાની વાત સામે આવી રહી છે। આ તમામ બોટોનો સંપર્ક કરી તેઓને વહેલી તકે કાંઠે લઈ આવવા માટે પણ તંત્ર મહેનત કરી રહ્યું છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે, હવામાન વિભાગની આગાહી છે અને સમુદ્ર પણ ભારે તોફાની જોવા મળી રહ્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।